એટલે ભગવાનના ઘરે જવાનો માર્ગ. જે અનંત સિદ્ધો બિરાજમાન છે એવી સિદ્ધની ભૂમિમાં અનંત કાળ સુધી સુખ અને શાંતિથી રહેવું. જાજા ઉદામાં ન કરાય, ત્યાં થોડા કરાય, બહુ જાજા ન કરાય એવું જે સ્થાન, ત્યાં જઈને રહેવું, એવો જેમાં બોધ, એનું નામ આત્મસિદ્ધિ. બહુ મજાની વાત છે. ખરેખર શાંત ચિત્તથી એકાગ્રપણે જિજ્ઞાસા પૂર્વક સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ પૂર્વક અને જ્ઞાની ધર્માત્માઓની પ્રત્યક્ષ હાજરીમાં આ શાસ્ત્ર માત્ર ભણવામાં પણ આવે તો પણ તે જીવ અધોગતિથી બચે છે. પણ જે ચિંતન અને મનન કરીને પોતાના આત્મા સુધી પહોંચે છે તો એ જીવને તો નક્કી જરાય શંકા વગર એકલી આત્મસિદ્ધિ આ કાળમાં મુક્તિના દ્વારે ઉભો રાખે એમાં જરાય શંકા નથી. કેમ કે આવું શાસ્ત્ર સાદી ગુજરાતી ભાષામાં ચાર ચોપડી ભણેલો પણ, પ્રભુશ્રી કહેતા વારે વારે તો કે ચાર ચોપડી ભણેલો પણ નાનું બાળક પણ સમજી શકે એવી ભાષા અને ભાવ પણ એવો, બહુ સહેલામાં સહેલું. એ આત્મસિદ્ધિ આપણે અત્યારે આત્માર્થીના લક્ષણ કેવા હોય, લક્ષણ તો કહી દીધા કે જેને મુક્તિની જિજ્ઞાસા હોય, સત્પુરુષોના ચરણ જેને ગ્રહણ કર્યા હોય, સંસારથી થાક લાગ્યો હોય, વગેરે ઘણા કારણો આપણે જોઈએ તો ખરા, ખબર પણ છે. અને છતાં અહીંયા 37મી ગાથા આજે વિચારીએ એનાથી પહેલા આપણે જયારે 36મી ગાથા જોઈ તો કે એક હોય ત્રણ કાળમાં, એક જ હોય ત્રણેય કાળમાં, પરમાર્થનો પંથ બદલી ન જાય. હવે આ પંચમ કાળ છે માટે મોક્ષ માર્ગ બદલી ગયો, એમાં કઈ ફેરફાર થઈ ગયો એવું ના હોય. સુખડી અત્યારે પણ ગોળ, ઘી અને લોટની જ થાય અને ચોથા કાળમાં પણ એમ જ થતી હતી, ખાધી હતી. ચોથા કાળમાં ખાધી હતી સુખડી, ખાધી હતી. ભોજરાજભાઈ હા પાડી, તમે લોકો હા પાડો, ખાધી હતી સુખડી. સુખની વળી સુખડી સત્પુરુષો આપે ત્યારે લેવાય ને ખવાય તો આનંદ આવે ને. સદગુરુ એના ખરેખર દાતા છે. આપણે ઘરે ખાઈએ એ તો નહીં, એમાં તો રાગ હોય, ઘરના પ્રત્યે મોહ હોય અને પોતાના ખાવા પ્રત્યે એનો રાગ હોય છે. એ સુખડી નહીં, સુખની વળી સુખડી એ તો સત્પુરુષ કોઈ બેટો થઈ જાય એમનો અને બસ આમ સહેજે એવો યોગ થઈ જાય એને સુખડી કહેવાય. પણ એ સુખડી ચોથા કાળમાં પણ જ ને પંચમ કાળમાં પણ સુખડી તો એ જ. એટલે પરમાર્થનો પંથ ત્રણેય કાળમાં પણ શરત ઈ છે કે પ્રેરે તે પરમાર્થને. કોણ પ્રેરે? એની પ્રેરણા કોણ કરે? એના દાતા કોણ છે? એ મુખ્ય છે. તે વ્યવહાર સંબંધ, બસ આનું નામ તે ખરેખર વ્યવહાર. તો એમ આવે ને ભાઈ કે આત્મા તો અવિનાશી છે, એનો કદી નાશ નથી, પૂર્ણ જ્ઞાની છે. આત્મા તો પૂર્ણ જ્ઞાની છે, એમાં અપૂર્ણતા જરાય નથી, સંપૂર્ણ તત્વ છે.
નવું કઈ એમાં પ્રવેશે સમ્યક દર્શન થતા, અને અત્યારે મિથ્યા દર્શન છે તો એમાં કઈ આવી ગયું છે એવી એ વસ્તુ નથી. એ તો પૂર્ણ તત્વ છે અને સ્વથી એકત્વ છે અને પરથી વિભક્ત છે સદાને માટે. મિથ્યા દ્રષ્ટિ હોય ત્યારે પણ, સમ્યક દ્રષ્ટિ હોય ત્યારે પણ, અને એનાથી આગળની ભૂમિકામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સિદ્ધ લોકમાં જાય ત્યાં સુધીની ભૂમિકામાં એકલો જ પોતે, એટલે પરથી જુદો અને સિદ્ધ સમાન પોતે. પણ એ બધી સત્તા અપેક્ષા એ વાત છે, પણ એની શ્રદ્ધા હોવી જોઈએ. આવી શ્રદ્ધા દરેક જીવાત્માને, કે જે જીવ સાધક છે એને આવી શ્રદ્ધા હોવી જોઈએ કે આત્મા આવો છે. એ તો શ્રદ્ધા હોવી જ જોઈએ. અને જો આવી શ્રદ્ધા ન હોય તો એનું જ્ઞાન જ્ઞાનમાં ન ટકે, પણ વસ્તુમાં ટકે. પણ આવું શ્રદ્ધાવાન જીવ પોતાના આત્મ તત્વથી બહાર જતો નથી, અને જાય તો એને બહાર ગયો એમ માનતો નથી. આ બધું સમ્યક રૂપે પરિણમતું જ્ઞાન અને શ્રદ્ધા રૂપે થતું એ જ્ઞાનની ક્રિયાનું ફળ આવું તો હોવું જ જોઈએ. અને ત્યારે જ એ જ્ઞાન જ્ઞાનમાં ટકી રહે. નહીતર તો અન્ય પર પદાર્થોની અંદર જ્ઞાન પોતાનું એકત્વપણું કરતો રહે, મારાપણું કરતો રહે, અહંકાર કરતો રહે, મમકાર કરતો રહે, જેથી તેની અજ્ઞાનની સ્થિતિમાં અંશ માત્ર પણ ફેર ન થતા એને આ સંસારનો અંત આવતો નથી. વ્યવહારની વાત ચાલે છે ને, કે કયો વ્યવહાર સંબંધ છે? તો આ જે વ્યવહાર છે એ લોકોત્તર વ્યવહાર છે. લોકની સાથે પોતે ભળતો નથી, લોકની સાથે પોતે છે એમ માનતો પણ નથી, એટલે એને અહીંયા લોકોત્તર માર્ગ કહ્યો. અને જૈન દર્શનની અંદર જેને વાત પણ સાંભળવી હોય એ પણ લોકોત્તર વાત સાંભળે. લોકોત્તર વાત સાંભળે કે પરમાર્થની જ વાત અને પરમાર્થ સંબંધીની જ કોઈ પણ ક્રિયા પરમાર્થ સંબંધીની, તો જ એ ખરેખર સાચો જૈની છે. ભલે આ કાળે માની લો કે આ સ્થિતિ ઊભી ન થાય તો પણ દરેક સાધક આત્માની આ સ્થિતિ હોવી જોઈએ કે એનું દરેક કાર્ય લોકોત્તર હોવું જોઈએ. લોકની સાથે એ ભળી જાય, લોક એને માન્ય કરે, લોકો વાહવાહ કરે, માન પ્રતિષ્ઠા અને મોભો જળવાય એવી વાતોથી અને એવી ક્રિયાથી ન તો પોતાનું કલ્યાણ છે, ન તો એને આશરે આવેલા જીવોનું કલ્યાણ છે. બંને ડૂબે. માટે જૈન દર્શન તો લોકોત્તર માર્ગ છે, લોકથી જુદો માર્ગ છે. લોકોત્તર માર્ગ કહેતા લોકથી જુદો, લોકના વ્યવહારથી જુદો વ્યવહાર છે. અને ત્યારે જ ખરેખર જો આવવાનું હોય એને તો આવા નિર્ણય કરીને 5-15 ભવની અંદર આ જીવ મોક્ષને નક્કી પામે. કેમ કે એનું જે બીજ પડ્યું છે એ લોકોત્તર બીજ છે. બીજા બીજ તો ઉગે છે, ઉગવા લાયક બીજની વાત નથી અહીંયા. અહીંયા તો બીજ બીજમાં સમાઈ જાય એની વાત છે. બીજ બીજડામાં સમાઈ જાય અને એની માત્ર સુવાસ જ બહાર આવે એની વાત ચાલે છે.
એવું બીજ પડે ત્યારે એને સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા, રાગ રહિત પડે અને નિર્મળ જ્ઞાનની અંદર પોતાને ટકી રહેવું. આ વાત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અત્યાર સુધીની આવેલી બધી ગાથાઓ આ તો આત્માર્થી લક્ષણને અનુસરનારી ગાથાઓ છે. દેહની ક્રિયા, શુભ જોગ, દાન, શીલ, તપ વગેરે સંસ્કાર છે. એ આત્માની ક્રિયા નથી. માટે આત્માર્થી જે જીવ છે એ એને ધર્મ માનતો નથી. એ માત્ર સંસ્કાર છે અને એ સંસ્કાર પણ પોતાના જ્ઞાનમાં એનો સ્વીકાર કરીને આત્મા તરફ પગ માંડે છે. પ્રયાણ એનો આત્મા તરફ હોય છે. આ વાત આત્માર્થીના મુખ્ય લક્ષણની છે. સંસ્કાર તે જુદા, ધર્મ તે વસ્તુનો સ્વભાવ. એટલે એ આ બધી બાબતોનું પોતાના આત્મામાં યથાર્થ જ્ઞાન રાખીને આત્માર્થી જીવની પ્રત્યેક પ્રવૃત્તિ હોય છે. એટલે કીધું છે ને કે પરમાર્થ એટલે શું? તો કે પરમાર્થ એટલે નિશ્ચય અભેદ સ્વભાવ પોતાનો. એ પરમાર્થ છે. એને અનુસરીને જે કંઈ થાય તે એની ક્રિયા. તો પરમાર્થ એટલે અભેદ નિશ્ચયરૂપ પોતાનો જે સ્વભાવ છે એને અહીં પરમાર્થ કહેવામાં આવે. અને નિશ્ચય એટલે એનો જે ખરેખર શુદ્ધ આત્મ સ્વભાવ, તેને પહોંચી વળવાની જેની સ્થિતિ થઈ છે એને અહીંયા પરમાર્થ વ્યવહારભૂત લક્ષણ છે એમ કહેવામાં આવે છે. કૃપાળુદેવે 422 અને 430 નંબરના પત્રની અંદર આની ખૂબ સરસ વ્યાખ્યા કરી છે. પહોંચી વળવું જોઈએ. એ વ્યવહાર ધર્મને આત્મા પહોંચી વળે છે. કયા વ્યવહાર ધર્મને? પરમાર્થને અનુસરનારો જે કઈ વ્યવહાર છે. કેવો વ્યવહાર છે? તો કે આત્મ સ્વભાવને અનુલક્ષીને થતી પ્રત્યેક ક્રિયાનો તે માત્ર સાક્ષી હોય છે. ત્યારે પણ તે કરવા વાળો નહીં. એ હું કરું છું એમ નહીં. આવો જે વ્યવહાર તેને અહીંયા પરમાર્થ વ્યવહાર કહેવામાં આવે છે. કૃપાળુદેવે આ વ્યવહાર સંમત, આનું નામ ખરેખર જૈનોનો વ્યવહાર છે. જૈન કોણ? કોણ જૈન? તો કે જેને એક આત્મા સિવાય કોઈનું ખપ નથી એવો જૈન. જૈન બીજો કહેવાતો જન્મે જૈન નહીં, કુળ ધર્મે જૈન નહીં. જૈન તો એ કહેવાય કે જેને આત્મા સિવાય બીજા કોઈની જરૂરત જ નથી. તો આપણે બધા જૈન થવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણને જૈન રહેવું છે, જૈન થવું નથી. જૈન રહેવું છે આપણને. અને જૈન ક્યારે રહી શકીએ? તો કે જૈન ત્યારે રહી શકીએ કે આવા વ્યવહારને અનુલક્ષીને, એટલે કે આત્મ સ્વભાવને, નિશ્ચય આત્મ સ્વભાવને લક્ષ્યમાં રાખીને આત્માના શુદ્ધ સ્વભાવને આપણે પહોંચી વળીએ. એને પહોંચી વળીએ. એને અહીં પરમાર્થભૂત વ્યવહાર કહેવામાં આવે છે. આ સત્સંગમાં આવ્યા છીએ સાંભળવા માટે નહીં. આ વ્યવહાર છે. સત્સંગમાં આવવું, શ્રવણ કરવું એ વ્યવહાર છે. તો એ વ્યવહાર એટલે કેવો? તો કે માત્ર એમાં પરમાર્થ હોય તે. પરમાર્થ હોય તેવો વ્યવહાર. હું સત્સંગમાં જાઉં છું એ વ્યવહાર નહીં, પણ સત્સંગમાંથી મારે શું શીખવું છે?
તો કે આત્મા કેમ પ્રાપ્ત થાય, મને સાચું સુખ કેમ મળે, ભેદથી અભેદમાં કેવી રીતે મારે જાવું, આ વિભાવથી છૂટીને સ્વભાવમાં કેમ આવું. એટલા માટે હું શ્રવણ કરવા માટે સત્સંગ રૂપી વૃક્ષની છાયામાં બેસી અને વિસામો લેવા જાઉં છું. માત્ર ઇન્દ્રિયોના વિષયોથી એટલે કે શ્રવણથી અત્યારે હું સાંભળું છું એમ નહીં. સાંભળવું અને પછી ભળવું એ બેમાં અંતર ઘણું છે. સાંભળવું એ માત્ર ઇન્દ્રિયોનો વિષય છે. સાંભળીને જે કઈ સમજવામાં આવે છે એવી પરમાર્થ સંબંધીની પ્રત્યેક ક્રિયા કે જે ક્રિયા શુદ્ધ આત્મ સ્વભાવને આશરે રહી છે, સત્પુરુષો સદગુરુઓ એના સાક્ષી છે, એમાં રહેવું ઠરવું અને પછી કેવું કે હું જ્ઞાન છું, હું સત છું, શુદ્ધ છું, અભેદ છું, આ બધી વાતો કરે. પણ કેવી રીતે કરે તો કે શ્રદ્ધાપૂર્વક. ભલે શ્રદ્ધાનું ફળ હજી સમ્યકપણે અનુભૂતિ સ્વરૂપ ન થયું હોય, પણ એના જ્ઞાનમાં તો આવા પ્રકારનું શ્રદ્ધાનું ગોલન સતત રહેવું જોઈએ. એને અહીંયા પરમાર્થ કહેવામાં આવે છે. અને એ જ વ્યવહાર, એ જ ખરેખર વ્યવહાર છે. અને એ જ વ્યવહારને અનંત જ્ઞાનીઓએ માન્ય કર્યો છે. સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, આજ્ઞા ભક્તિ, પ્રતિક્રમણ, સામાયિક, પોષદ, જપ, તપ બધું છે ખરું, નથી એમ નહીં. કરવા જેવું પણ છે, કરવા જેવું પણ છે, પણ કરીને એમાં મમત્વ રાખવા જેવી નથી કે આ હું કરું છું, આટલું હું જાણું છું, આટલી મને ખબર છે, એવું મમત્વ પણ કરવાનું નથી. જો એ થયું તો એ વ્યવહાર ખોટો. જૈન દર્શનની અંદર તે વ્યવહાર સાવ ખોટો, તદ્દન ખોટો. કરવું પણ છે અને અંદર માન્યતામાં આ વસ્તુ લેવાની છે કે આવો વ્યવહાર વચમાં વિસામા રૂપ આવે પણ છે, પણ છે માત્ર વિસામ, થાક ઉતારવાનું સાધન છે. પણ ત્યાં ખરેખર એનાથી મને આત્મા પ્રાપ્ત થશે અને હું સંસારને પાર પહોંચી વળીશ એમ માનનારો તો મિથ્યાત્વના સેવનમાં છે. આ વાત જૈન દર્શનની એક ખૂબીઓ છે, બધી માસ્ટર કી છે કે જે કોઈ અન્ય ધર્મીઓમાં આ વાત તમને સાંભળવામાં નહીં મળે, કે જે આ વાત વિતરાગ પરમાત્માના માર્ગની અંદર આવી રીતે સ્પષ્ટ કહેવામાં આવી છે. તો આ વાત જોઈએ આપણે. હવે 37મી ગાથાનું જરી સંકલન થોડું સંક્ષેપે. 35 ને 36 ગાથા એક જ ભાવને અનુસરનારી છે, એટલે એની એક જ વાત લઈ અને આપણે આ વાત કરશું. તો કે 35મી ગાથામાં એમ આવ્યું કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. જો પ્રભુશ્રીને કાંઈ શાસ્ત્રાર્થ બહુ આવડતું નહોતું, જ્ઞાનના કોઈ ઊંચા ઊંચા શબ્દો પણ પ્રભુશ્રીને બોલતા ફાવતા નહોતા, તો અર્થ તો ભૂલી જતા હતા. પણ આ વાત એમને એવી રીતે પકડી રાખી કે પ્રત્યક્ષ સદગુરુ મને મળ્યા છે, એની મને અત્યારે પ્રાપ્તિ છે, તો આત્મા જ મારો મને પ્રાપ્ત છે એવા પ્રકારની શ્રદ્ધા પ્રભુશ્રીએ છોડી જ નહીં છેલ્લા સમય સુધી. આવો ઉપકાર અનંત કાળમાં અનંત વાર સજીવન મૂર્તિનો આ જીવને ભેટો થયો છે, એવા પ્રત્યક્ષ જ્ઞાનીઓનો પણ ભેટો થયો છે. ત્યારે પોતાની દ્રષ્ટિ સ્વચ્છ નહોતી, એટલે કે બહાર હતી.
આનો લક્ષ્ય પણ નહોતો. આ આખો માર્ગ પંચમ કાળની અંદર ચોથા કાળમાં શું ચાલી રહ્યું છે, ધર્મ કોને કેવો, આ બધી વાતો કૃપાળુદેવ આપણી સમક્ષ લઈ આવ્યા છે. બલિહારી છે, કોણ જશે ભાઈ ત્યાં અત્યારે કે મહાવીર ક્ષેત્રની અંદર મહાવીર શ્રીમંદર ભગવાનના મુખેથી અત્યારે આ ધર્મની વાત કેવા પ્રકારે આવે છે. ધર્મ કોને કહે છે? શ્રીમંદર પરમાત્મા, બીજા કેવડીઓ, જ્ઞાનીધર મહાત્માઓ, ગણધરો. તો આ પુરુષ આપણને અત્યારે ચોથા કાળની પ્રસાદી રૂપ આ આત્મસિદ્ધિની અંદર અથવા તો એમના બધા પત્રોની અંદર અથવા તો એમના જીવનની અંદર એમનું કવર જુઓ તો પણ આપણને આ પુરુષ આ પંચમ કાળનો લાગતો જ નથી. તમને લાગે? તમને લાગે છે? કોઈને લાગતું હશે આ પુરુષ અહીંયા પંચમ કાળમાં હોય? હતા તો અહીંયા, દેખાતા તો અહીંયા હતા, પણ પોતે અહીંયા નહોતા. દેખાતા હતા અહીંયા, વવાણિયામાં જન્મ્યા, મુંબઈમાં દેખાયા, ક્યારેક ઈડરમાં ઉત્તર સંધામાં સાધના કરતા દેખાયા, જીવોને દેખાયા, અને એ ચર્મ ચક્ષુથી પ્રભુશ્રીએ તો એને ચોથા કાળમાં જ જોયા. સૌભાગ બાપાએ પણ એમને એમ જ જોયા. જુઠાભાઈએ તો એમને એમ જોઈને પોતાનું કામ નાની ઉંમરમાં કરીને વયા ગયા. એમ અંબાલાલે નાની ઉંમરમાં ધંધો દાપો છોડી અને નાની ઉંમરમાં એ પુરુષ પાસે બેસી ગયા. અંબાલાલ, તને આ આવડે છે? અંબાલાલ, તું સંસ્કૃત શીખ્યો છે, કઈ લખી જાણે છે? અંબાલાલ, તને રોટલી બનાવતા આવડે છે? અંબાલાલ, તને એ પ્રભુના દોરા કંઠસ્થ થયા? કોઈનો જવાબ નહીં, કોઈનો જવાબ નહીં. તમને લાગશે કે એ અનાદાર નથી જ્ઞાનીઓનો? આદર એમાં છે. નીચી દ્રષ્ટિએ માત્ર જોઈ જવું આ સદગુરુની પ્રાપ્તિ એને થઈ છે એમ હોય છે. બહુ વાતોડીઓ હોય, પરમાર્થમાં પણ બહુ વાતો કરતો હોય અમારી જેમ. આખો દિવસ બોલ બોલ બોલ, અહીંયા આમ છે ને અહીંયા આનું આમ છે ને અહીંયા આનું આમ છે. એને પરમાર્થ ઘણો દૂર છે, સમજી લેવું, ઘણો દૂર છે. પણ જ્ઞાની પુરુષનો યોગ પણ ન થયો હોય, પણ એની વાણીનો તો યોગ આપણને થયો છે. તો એમની વાણી એમ કહે છે કે તું મૌન થઈ જા, પરમાર્થમાં તું મૌન થઈ જા. એને આખો દિવસ કોકને સમજાવવું છે, અને એટલા માટે જ એ શાસ્ત્રનો અભ્યાસ કરે છે. એટલા જ માટે તે સત્પુરુષો પાસે જાય છે કે હું બીજાને કઈ સમજાવી શકું. આ બધો પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિ આ જીવને થઈ છતાં નથી થઈ એમ કહેવામાં આવે. ઘણી પરમ ઉપકાર બધાને કહેતો ન ફરે કે મને સદગુરુ મળ્યા છે. એ ઉપકારનો બદલો આવી રીતે મૌન થઈને વાળે, શાંત થઈને વાળે, ધીરો થઈને વાળે ઉપકારનો બદલો. કેમ કે તારું બોધ એ છે કે તું શાંત થઈ ગયો, એ તારું બોધનું ફળ છે. અને બીજો જીવ તને કોઈ મળે ત્યારે સમજે કે આને કોક એવો જીવ મળ્યો છે, મને એવાની શોધ છે કે જે આને મળ્યો છે. એટલો શાંત થઈ જવો જોઈએ. એના પરિણામમાં એટલી શાંતિ. અરે પરમાર્થ સંબંધીનો પણ કોઈક વિકલ્પ ઉભો ન થાય, એને પ્રાપ્તિ ગણાય.
શાસ્ત્ર સંબંધીની તો વાત જવા દો, પણ પરમાર્થ સંબંધીની પણ વાત, પોતાની વાત, એ પણ વિકલ્પ સમી ગયો હોય. માત્ર બસ જ્યારે પણ એમનો ભેટો થાય ત્યારે શાંત ચિત્તે એકાગ્રપણે એ અવલોકન કરતો જાય. પ્રત્યેક સત્પુરુષની ચેષ્ટાનું અવલોકન, આ એની ક્રિયા હોય છે. એનું સામાયિક આ છે, એનું પ્રતિક્રમણ આ છે, એનું પૌષધ આ છે, એનું તપ આ છે, એના જાપ પણ આ છે, એનું શાસ્ત્ર વાંચન પણ આ છે, શાસ્ત્ર શ્રવણ પણ આ છે, કે જે ખરેખર સહેલામાં સહેલું છે, સહેલામાં સહેલું છે. અને સૌથી અઘરામાં અઘરું પણ આ જ છે. અઘરું પણ આ જ છે, સહેલું પણ આ છે. એટલે કે છે કે ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાદાન. બસ હું તો જે મારા ગુરુ કહે તે કરું. મારે 24 પ્રતિજ્ઞા પણ એમની પાસેથી, આજે ઉપવાસ કરવો હોય તો પણ એમની પાસેથી, આજે મારે પારણા કરવા હોય તો પણ એમની પાસેથી. બધું એ કહે તેમ હું કરું તો એ આજ્ઞામાં નથી, વ્યવહારમાં છે, પરમાર્થમાં નથી. હા, એ આજ્ઞા નથી, આણા એ ધમ્મો એ નથી કે બધું એમને હું પૂછીને કરું છું. વાત નવીન લાગશે કદાચ તમને, પણ અત્યારે ચોથા કાળની અંદર એ કેવડીઓની વચ્ચે અને જ્ઞાની ધર્માત્માઓની વચ્ચે રહેલો આ સાધક જીવ આવો હોય છે. કેવો હોય છે? આવો હોય છે. મૌન, શાંત, ધીરો, ગંભીર અને ગહેરાઈથી ભરેલો. જ્યારે જુઓ ત્યારે આ ચોથા કાળની અંદર રહેલો સાધક જીવ એ અહીંયા જો અંશે પણ પ્રયત્ન કરશે તો આ આત્મસિદ્ધિની પ્રત્યેક ગાથાને એમનો ભાવ એના અંતરમાં એવી રીતે ઠરી જશે કે જગત એક બાજુ અને પોતે એકલો એક બાજુ. ભલે ને જગતનો પ્રવાહ આમ આવતો હોય, પોતે આમ જતો હોય, તો પણ એ તરીને પાર થશે. તો ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાદાન. પછી 36મી ગાથામાં એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. 35 અને 36 ગાથાનું સાર આપણે જો વિચારીએ તો એક જ વિચાર ખ્યાલમાં આવે છે કે પરમાર્થનો પંથ તો એ હોય કે જે પૂર્ણ તત્વને પહોંચી વળ્યો હોય અથવા તો પહોંચી વળવાની સ્થિતિમાં હોય. શું કીધું? કે પૂર્ણ તત્વ, નવ તત્વનો સાર તે પૂર્ણ તત્વ છે. નવ તત્વો તે પૂર્ણ તત્વ નથી, તો બધા અધૂરા છે. નવે નવ તત્વો અધૂરા છે, કેમ કે જીવના પરિણામની અંદર છે અને પરિણામની અંદર હોતા પરિણામ તો બદલતા છે, તો બદલે છે. માટે પૂર્ણ તત્વ એ નવ તત્વ પૂર્ણ નથી, પણ નવ તત્વનો સાર જે જ્ઞાનમાં સ્થિર થયો તે જ્ઞાનની પર્યાય તે પૂર્ણ છે, તે પૂર્ણ તત્વથી ભરેલી છે. એમ અહીં આ બે ગાથાનો સાર એ પૂર્ણ તત્વને જે પહોંચી વળ્યો છે, આવા જે પૂર્ણ તત્વને, કયો પૂર્ણ તત્વ? કે આત્મ તત્વ, નવે તત્વનો સાર એકમાં જેને સમાવી લીધું છે અને પોતે ઠરી ગયો છે, એવો જીવ એને જ ખરેખર અહીંયા સાચો વ્યવહાર
હોય છે અને એને જ અહીંયા પરમાર્થ કહેવામાં આવ્યો છે. કૃપાળુદેવે જોજો તમે તે પત્રમાં 4 પ્રકારના વ્યવહારની વાત કરી છે કે વ્યવહાર કેવો હોવો જોઈએ, એની સાથે આપણને મેળવી લેવું જોઈએ કે છે કે નહીં આવો વ્યવહાર. તો આપણે અહીંયા આત્માર્થ વ્યવહારમાં એટલે કે પરમાર્થના વ્યવહારમાં છીએ, નહીતર હજી 12માં છીએ. અને જેને આવો વ્યવહાર હોય એ વાત પોતાના અંતરમાં એવી રીતે સ્થાન પામી હોય કે પછી જો એ સત્પુરુષની શોધ કરે, સદગુરુની શોધ કરે, તો સદગુરુ સામેથી આવતા હોય, પોતે આ બાજુથી જતો હોય અને ભેટો થઈ જાય. ઓળખતા ન હોય એકબીજાને, અને છતાં એવી ઓળખાણ હોય કે જાણે અનંત કાળથી એકબીજાની રાહ જોતા હોય. દુકાનમાં ન હોય, ઉપાશ્રયમાં ન હોય, સ્થાનકમાં ન હોય, મંદિરોમાં ન હોય, મસ્જિદમાં ન હોય, કોઈ યાત્રાના ધામમાં ન હોય. કોણ? સદગુરુ. અહીંયા હોય છે. અહીંયા હોય તો ઓળખાય, બહાર હોય તો ન ઓળખાય. અને અહીંયા ક્યારે આવે? અહીંયા ક્યારે આવે? સત્પુરુષ અહીંયા ક્યારે આવે? તમારી ઓળખાણ, એમની ઓળખાણ આપવા, એવી આપણી પાત્રતા થાય ત્યારે. કઈ જાતની વિધિ છે એ ગાથા અહીંયા 37માં કે છે કે એમ વિચારી અંતરે. આ અંતરમાં વિચારવાનું છે. અંતર એટલે ઓલો વિસ્તાર નહીં હો, ગાવ બે ગાવમાં એમ નહીં, અંતર. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. શબ્દ તો શોધે જ મૂકવો પડે, મળે એમ કેમ મુકાય? શબ્દ તો શોધે જ મૂકવો પડે. તો એને શોધવું પડતું નથી. ભલે શબ્દ અહીંયા મૂક્યો શોધે, એને મળી જાય છે. જુઠાભાઈ સેજે મળી ગયા કૃપાળુદેવને. અંબાલાલ જુઠાલાલભાઈ થી મળ્યા. એ જુઠાભાઈના યોગથી અંબાલાલને મળવાનો યોગ આવ્યો. પ્રભુશ્રી અંબાલાલ થી મળ્યા. એમ જો સાંકળ. પ્રભુશ્રી કેવી રીતે મળ્યા કૃપાળુદેવને? તો કે અંબાલાલ દ્વારા. પછી દેવકરણજી પ્રભુશ્રી દ્વારા મળ્યા. જો આ બધી સાંકળ કેવી રીતે રચાય છે. મૂળ તો ક્યાં બેઠો છે? વાત બહુ ઝીણી પણ છે અને જરી આકરી પણ છે. સત્પુરુષોના બેટા એમ સહજ ને સહજ થઈ જતા હોય ત્યારે કૃપાળુદેવને તો અત્યારે લાખો માણસોનો બેટો છે એમ કહેવાય છે, પણ છેટો છે, બહુ છેટો છે. તમે હતાશ થાવ એટલા માટે અમે નથી કહેતા, તમે જાગૃત થાવ એટલા માટે કહે છે. આમાં હતાશાની વાત નથી, હતાશ થવાનું નથી, પણ એમ કીધું શાંત, ધીરો, ગંભીર અને ગહેરાઈ એ આની મુખ્યતા છે. ત્યારે આ માર્ગ કે જે ચોથા કાળમાં અત્યારે ચાલે છે એનો અંશ અહીંયા પાંચમા કાળમાં ચાલે છે. એ માર્ગને અહીંયા બેઠા બેઠા પ્રાપ્ત કરી શકાશે. કોઈ પણ જાતની ક્રિયા વગર, અને ક્રિયા તો થશે પણ એ એવી ક્રિયા થશે કે જે ક્રિયાને જગત તો નહીં જોઈ શકે અને તમે પણ એને જોઈ નહીં શકો, માણી શકશો એવી ક્રિયા. તો અહીંયા કહે છે કે એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. દીવો લઈ કરી અને માર્ગ શોધવા જેવું નથી ભાઈ. આ તો અંતરના સત્પુરુષોને બિરાજે છે ને, જે એને એમ કહેવામાં આવે છે કે એને સત્પુરુષનો ભેટો થયો, એને યોગ થઈ ગયો.
ચુનલાલભાઈ આકરી ક્રિયા છે, આકરી છે. શાસ્ત્રાર્થથી શાસ્ત્ર કેટલું ભણીએ, 5 વર્ષ પંડિત થઈએ, 10 વર્ષે પછી પંડિતના પીએચડી કરીને પંડિતોના પંડિત થઈએ, એમાંથી કાંઈ આ મળે એવું નથી. શાસ્ત્રમાં આ વાત મળે એવી નથી. કેમ કે અહીંયા જ પહેલા કીધું કે શોધે સદગુરુ યોગ. એટલે શું કરે ભાઈ? એ દીવો લઈ અને પોતાના જ્ઞાનનું આ નાનું એક એવું સાધન લઈ અને શાસ્ત્રના પારિભાષિક શબ્દોને લઈને પોતે જેટલું સમજ્યો હોય તો એ બધું સાથે રાખીને એને જ્ઞાન સમજીને પછી નીકળે તો કે હવે મને સત્પુરુષ મળશે. કેમ કે એને બધું લખી રાખ્યું છે કે આવા આવા હોય, એની પાસે ઓલું બધું છે ડિટેલ્સ કે સત્પુરુષો આવા હોય. અને પછી જયારે મળે ત્યારે આમ મેળવતો જાય. આની એનું કામ એમ મળતા પણ નથી અને એ મળે એ રીત પણ નથી. આ તો અંતરે હા કામ એક આત્માર્થ નો બીજો નહીં મન રોગ. હા તો પછી કીધું કે આવો કોઈ પણ મુમુક્ષુ હોય તેને અહીંયા સત્પુરુષોના અંતરમાં ને પોતાના સ્થાનમાં કઈ ભેદ રહેતો નથી એમ કરીને અહીંયા વાત કહેવામાં આવે છે. અને વાસ્તવિક એવું છે કે આવું અનંતવાર થયું છે, સત્પુરુષો પણ મળ્યા છે, પણ એને સત્પુરુષને પોતાના અંતરમાં બેસાડવાની સ્થિતિએ પોતાની પાત્રતા થઈ નહોતી એટલે એ ઓળખી શક્યો નહીં. એટલે ઓલું કૃપાળુદેવનું વચન છે ને કે સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, થયે જ સત પ્રાપ્ત થાય છે. સત સમજાય છે અને સતનો માર્ગ મળે છે, સત પર લક્ષ્ય આવે છે. કેટલા બોલ લીધા. અને આ બધા વિના જે કંઈ પણ કરવામાં આવે છે એ બંધન છે. આને છોડીને જે કંઈ કરવામાં આવે છે તે બધું બંધરૂપ છે. કોને છોડીને? સતને પ્રાપ્ત કરવું છોડીને, સતને સમજાવવું છોડીને, સતના માર્ગને છોડીને, સત પરના લક્ષ્યને છોડીને જે કંઈ પણ કરવામાં આવે. આનંદજીભાઈ, જે કંઈ પણ કરવામાં આવે, સતના આત્મા આ લુખો છે. અમે કહીએ છીએ લુખો આત્મા. એવા લુખા આત્માની વાત નથી, પણ એ આત્માની સાથે સત્પુરુષોનું અંતર હોય તો એ લુખાશ રહેતી નથી, એમાં મીઠાશ આવે છે. તો એવો આત્મા, એનું નામ સત. સદાય એવું હોવું જોઈએ. તેમાં કમસે કમ અમે તો એમ સમજીએ કે આ કાળની અંદર આ પરમ કૃપાળુદેવ જેના ગુરુ તરીકે બહિરંગપણે પણ જેને સ્વીકાર કર્યો હોય પહેલા, તો પછીથી જેમ જેમ સમય જાય તેમ તેમ આવા સજીવન મૂર્તિનો આપણને અત્યારે યોગ થયો છે. તો એ પ્રત્યક્ષ સમજીને આ વાત આદરરૂપ કરવી જોઈએ. તો એ લુખો નહીં થાય. રોટલો બાજરાનો લુખો ખાઈએ, ઘઉંનો તો હજી ખવાઈ જાય, પણ બાજરાનો રોટલો જુદી લુખો ખવાતો નથી. એમાં જો ઘી હોય તો જ એની ઇજ્જત રહે છે. એમ અહીંયા આત્મા છે ને પ્રભુ, એને તારો એકલો આત્મા તે સતને પ્રાપ્ત કરવા માટે અસમર્થ છે, ખ્યાલ રાખજે. હા,
તું એમ સમજતો હોય કે હું મારી રીતે બધું પ્રાપ્ત કરી લઈશ, વચનામૃત મારી સામે છે, કૃપાળુદેવનું ચિત્રપટ મારી સાથે છે અને નિવૃત્ત છો, શાસ્ત્રનું મને ઘણું બધું જ્ઞાન છે, સિદ્ધાંતો બધા મને એકદમ આ અંદરમાં જેવા જોઈએ તેવા સ્પષ્ટ છે, નહીં થાય, કામ નહીં થાય પ્રભુ. કેમ કે સત છે ને આત્મા દર્પણ જેવું છે, દર્પણ જેવું છે, અને શાસ્ત્ર છે ને એ ફોટોગ્રાફર જેવા છે. તો ફોટોગ્રાફર છે ને એ 50 વર્ષ સુધી એવા ને એવા ભર્યા હોય, આમાં કઈ ફેરફાર ન થાય, એવા ને એવા ને. પણ દર્પણમાં તો આપણે જયારે જયારે દિવસમાં કેટલા વખત જોઈએ છીએ ત્યારે બદલતા જોવામાં આવીએ છીએ. આ તો આયનાની હું વાત કરી, જરી બહાર ચકમકાટ કરતી કોઈ ગાડી ઉભી હોય તો માણસ આમ જોઈ લે જરા પોતાને, ત્યારે જુદો લાગે. બીજી ગાડી ઉભી હોય એમાં પાછો જોઈ લે, એમાં કાચમાં જોઈ લે તો વળી ત્યાં જુદો લાગે. એમ અહીં સતતો દર્પણ જેવું છે. જુદું લાગે એટલે દર્પણ જેવું છે, એટલે કે જેવો પોતે છે તેવો દેખાય. શાસ્ત્રમાં તો જેમ છે તેમ વર્ષો વર્ષ સુધી એમ ને એમ રહે. એટલે ઓલાને ખરેખર ફોટોગ્રાફ જેવું કીધું, અને સત છે તો દર્પણ જેવું છે એકદમ. જેવા તમે અંતરમાં છો એવા તમે બહાર દેખાયા કરો, બદલાયા કરો. અને એ બદલતી સ્થિતિની પરાકાષ્ઠા એ છે કે જ્યારે તમે સંપૂર્ણ બદલાઈ જાઓ છો ત્યારે એક દિવસ તમે તે સતને પ્રાપ્ત કરી લીધું એમ કહેવામાં આવે છે. અને એનો ખ્યાલ તો દર્પણ જ આવે છે, જેને જૈન દર્શનની અંદર જ્ઞેય કહેવામાં આવે છે. જ્ઞેય તે દર્પણ છે, દર્પણ જેવું છે કે જેવું અંદરમાં આત્મ તત્વ છે તેવું જ્ઞેય તત્વમાં પ્રતિબિંબ પડતા જેવા ભગવાન છે તેવો પોતે થઈ જાય છે. પણ આ બધી વાતો જ્ઞાનીના ચરણ સેવ્યા વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું છે. પોતાની મતિ કલ્પનાએ, પોતાની બુદ્ધિથી, શાસ્ત્ર દ્વારા આ કઈ પણ વાત સમજાય એવી પણ નથી. પછી બેસે તો દૂર કરવું, સમજાય એવી પણ નથી. અત્યારે સમજશે પણ એ કે જેના હૃદયમાં સત્પુરુષો પ્રત્યેનો ખૂબ આદર છે અને પોતાની બુદ્ધિનો તે જ સમયે અનાદર છે. કાંઈ આવડતું નથી, કાંઈ ખબર નથી, આપ જે કહો તે ખરું. તો આ પરમાર્થની જે ગૂંચ છે ને અનાદિકાળની, આ ગૂંચ છે પરમાર્થની, અને પરમાર્થ સંબંધીના વ્યવહારની આ ગૂંચ. ગૂંચ કે ને ભાઈ બોલો, દોરાને આંટી પડી જાય ને, શું કે એ ગૂંચ ખરેખર ત્યારે જ ઉકેલાય, અને એ ઉકેલ્યા વગર ત્યારે જ ઉકેલાય. ક્યારે? તો કે પોતાનું અંતર ન રહે, પોતાનું અંતર જે છે તે સત્પુરુષોનું રહે, પોતાની બુદ્ધિ ન રહે. મારી જે બુદ્ધિ છે તે મારી નથી, સત્પુરુષોની છે. મારું જે મન છે તે મારું નથી, એ તો સત્પુરુષની દેન છે. એમાં બધો માલ એનો છે, મારું કાંઈ જ નથી. બુદ્ધિ નથી, મન નથી, ચિત્ત નથી, અંતર નથી. તો કે સાહેબ પછી તો જળ જેવા થઈ જઈએ ને. તો અત્યારે કેવું છે? અત્યારે તો તું જળ જેવો છે છતાં નથી માનતો, એ મિથ્યા દ્રષ્ટિ છે. પછી તું જળ જેવો થઈશ એમ માનીશ તો તારી દ્રષ્ટિ સમ્યક થશે.
કૃપાળુદેવ એક જગ્યાએ લખે છે, પછી છેલ્લી લીટી ક્યાંક મારી છે કે આ અમારું હૃદય છે. આ અમારું હૃદય છે. બસ કૃપાળુદેવે જો પોતાનું હૃદય આ રીતે આપણી સમક્ષ, મુમુક્ષુ સમક્ષ જો ઠલવી દીધું હોય તો આપણે કેટલા ભાગ્યશાળી. આપણું ભાગ્ય કેવું કે જયારે મહાવીર એમ કે, આપણે મહાવીરને એમ કહીએ કે મહાવીર અમે તમારા, હો પ્રભુ સાચવજો, અમે તમારા, તમે અમારા. ત્યારે મહાવીર એમ કે મોઢેથી કે હું તમારો. ધન્ય તે પર હોય ને ભાઈ. મહાવીર એમ કે મારું હૃદય તે તમારું હૃદય, મારું મન, મારી બુદ્ધિ, મારું બધું તમારું, ચૈતન્ય તમારું, મારું એ બધું તમારું. એ જીવનું ભાગ્ય કેટલું. એમ અહીંયા જયારે કૃપાળુદેવ કે આ અમારું હૃદય છે. સત પર તમે લક્ષ્ય કરો છો અને આત્માની પ્રાપ્તિ ન થાય એમ બને નહીં. સતનો માર્ગ મળે ન મળે એમ પણ બને નહીં. સત ન સમજાય એમ પણ બને નહીં. અને સત પ્રાપ્ત ન થાય એમ પણ બને નહીં. જ્યારે આપ સાહેબ અંતરમાં છો, સંસારનું કોઈ કામ એનું સવલું ન હોય. જોજો, કોઈ કામ એનું સવલું ન હોય, ઠેકાણા વિનાનું બધું. અત્યારે સંસારનું કામ બધું પાકું, પરમાર્થનું બધું કાચું. કારણ કે બે માંથી એક કાચું હોય, એક પાકું હોય. બંને પાકા ન હોય. બંને પાકા હોય તો એ કહેવાય જ નહીં કાંઈ. એના માટે તો સવાલ જ નથી. એક પાકો, એક કાચો. પરમાર્થમાં જે પાકો તે સંસારમાં કાચો, અને સંસારમાં જે પાકો તે પરમાર્થમાં કાચો. અને જેને સત્પુરુષોની, આવા સદગુરુનું સમાગમની જેને ઝંખના છે, તેને ખરેખર એ સંત મળ્યા વગર રહેતા નથી. ડોંબીવલીના લાડુ અહીંયા છેડામાં લેવા આવે, પોતે બોરીવલી રહેતો હોય તો કે અહીંયા મળશે, કેમ કે એને લાડુ ખાવાની ઝંખના લાગી છે. તો બોરીવલીથી માટુંગા આવીને છેડામાંથી લાડુ લેશે. સાચું છે? દિનેશભાઈ લેવા આવે કે નહીં? ઝંખના છે અંદરમાં ખાવાનું, રાગ ઉત્પન્ન થયો છે અંદરમાં, તો આવે છે લેવા માટે. તો કે અહીંયા મળશે, બીજે ક્યાંય નહીં મળે. એમ જેને અહીંયા ખરેખર પરમાર્થ પ્રાપ્ત કરવાની, જેને લગ્ની લાગી છે, એને સદગુરુનો યોગ ન બને એવું બને. આ પરમાર્થની ગૂંચ ખરેખર તરત જ ઉકેલી જાય અને અનાદિકાળની આ રખડપટ્ટી મટી જાય એવું છે. આ બધું પોતાની પાસે, આ સંપત્તિ, કઈ સંપત્તિ? હું કાંઈ જાણતો નથી, મને કાંઈ જ ખબર નથી. આ સંપત્તિ એ રાખીને જે પુરુષ સદગુરુની શોધ કરે છે તે તો માત્ર કહેવા પૂરતું છે કે સદગુરુની શોધ કરે છે, પણ એને સદગુરુ નક્કી મળે છે, એને ગુરુ મળે છે. આ કાળમાં તો બલિયારી છે કે આત્માની અને ભક્તિની, જ્ઞાનની, શાસ્ત્રની આવી સ્પષ્ટ વાતો સાંભળવાનો અવસર પણ જેના જીવનમાં આવ્યો ને, એ ખરેખર જીવન પણ ધન્ય છે. તમને ક્યાંય રોકાણ વગર એક ધારો આત્માના નિવાસની અંદર લઈ જાય, આવો બોધ પણ આ કાળમાં મળવો ઘણું કઠણ છે. અને એ આ પુરુષના કોઈક યોગથી આપણને એવો સમય આવ્યો છે કે આ વાત આપણા જીવનની અંદર વારે ઘડીએ મળ્યા જ કરે છે.
આવો સત એટલે કે આત્મા, એની જિજ્ઞાસા તો એ રીતે રાખવી જોઈએ કે મારે સતને સાંભળવું નથી, પણ સતને પ્રાપ્ત કરવું છે, એની મુખ્યતા રાખવી છે. અંતરમાં એવી લગ્ની જોઈએ કે સત તો સાંભળ્યું ઘણું, હવે તો મને એની પ્રાપ્તિ કરવી છે. સતની સાથે મારે ભળી જવું છે. અને ખરેખર મજા એ છે, સત પોતે બહુ હોશિયાર નથી, એને બહુ ખબર બી નથી, કાંઈ ખબર નથી. નાના બાળક જેવું છે, નાના બાળક જેવું. સત નાના બાળક જેવું છે. બસ જે બાળકને તમે વાલ કરો છો, પીપરમીન્ટ ચોકલેટ આપો છો ને તમારો થઈ જાય છે, તરત જ તમારા ખોળામાં આવીને રમે છે, એમ આ નાના બાળક જેવી વૃત્તિઓ ધરાવતો આ સત છે. એમાં નથી કોઈ કૂળ કપટ, નથી કોઈ માયા, નથી કોઈ બીજું કઈ ક્રોધ, કાંઈ જ નથી. એટલી નિર્દોષતા છે બાળકના જેવી. માત્ર જરૂર છે એની પ્રાપ્તિ માટેની અંદરમાં તાલાવેલી. નાના બાળક જેવું એનું રૂપ છે. અને જેમ બાળક પછી વિકાસને પામે છે, મોટો થાય છે, એમ પછી આ એક વખત સત પ્રાપ્ત થયા પછી, બાળક જેવું સત પ્રાપ્ત થયા પછી એ બાળક જેમ મોટું થાય છે, એમ સતનો પણ ધીરે 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 વિકાસ થાય છે. અને એ વિકાસ થતા થતા એક વખત એવો આવે છે કે તમે એમાં એવી રીતે ભળી જાઓ છો કે સતને તમે બે જુદા ન રહ્યા. એટલે તો કૃપાળુદેવે વચનામૃત 213 એમ કીધું કે એક સત્પુરુષનું શરણ જ આ વિશ્વમાં ઉત્કૃષ્ટ છે. એક સત્પુરુષનું શરણ, કાંઈ કરવા જેવું નથી, કાંઈ જવા જેવું નથી, કાંઈ લેવા દેવા જેવું નથી, પણ એક સત્પુરુષોનું શરણ, બસ એ જ કરવા જેવું છે. એ જ ખરેખર જોઈએ છે, બીજું કઈ જોઈતું જ નથી. અને બીજો બોલ એક પત્રમાં લીધું છે કે સત્પુરુષોનો અનુગ્રહ પણ આ જ છે. 213 સત્પુરુષોનો અનુગ્રહ આ જ છે, બસ. અને ત્યાં આગળ એમ લીધું છે કે એ જ અમને પ્રેમ ઉપજાવે છે. સત્પુરુષોનો અનુગ્રહ અમને સત્પુરુષો પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. આ પણ વાત ત્યાં જ કરી છે. અને આ બધાનું મૂળ અત્યારે જે કઈ 55 મિનિટમાં કહેવાયું એ બધાનું જો મૂળ હોય તો આ જળ શબ્દો નથી. એનું મૂળ જો કોઈ હોય તો સત્પુરુષ છે. મૂળ સત્પુરુષ છે. શબ્દો તો જળ છે, પણ એના મૂળમાં સત્પુરુષ જ છે. એમ પણ ત્યાં કૃપાળુદેવે કહ્યું છે કે એનું મૂળ એક સત્પુરુષ છે. મૂળ તો સત્પુરુષ છે, વિશેષ કારણ એ પણ કહ્યું કે સત્પુરુષ જ એના કારણ છે, કે હું એનું કારણ પણ નથી. હું કરું છું, સત્પુરુષને જાણવા પ્રયત્ન કરું છું, એના જોગને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરું છું, એમને મળવા માટે કંઈ પણ હું પ્રયત્ન કરું છું, એ બધી મારી ખાલી વાતો છે. બસ આ તો કારણ જ પણ ઈ છે, સત્પુરુષ જ કાર્યમાં પણ ઈ જ છે. અરે નિમિત્તમાં પણ ઈ જ છે, ઉપાદાનમાં પણ ઈ જ છે. એટલે વેદાંત કે ને કે પાંદડે મેં તું, ફૂલડી મેં તું, પોદડામાં એ તું, એમ બધી જગ્યાએ સત્પુરુષ 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 સત્પુરુષ. જ્યાં નજર કરે ત્યાં. ઓલા રાજાની જેમ, રાજાને કેટલા ઉપવાસ થઈ જતા હતા ખબર છે? ખાઈ ન શકે, થાળી લે તો દેખાય. ગોવિંદ ઓળખું, ગોવિંદ ને ઓળખું, નીચે લે છે, આપણે નીચે છે, હા અહીંયા નીચે છે ગોવિંદ. થાળી લે તો ગોવિંદ, પાણી પીવા લે તો ગોવિંદ, કપડા પહેરે તો ગોવિંદ, ઉતારે તો ગોવિંદ, નાય ધોવે તો ગોવિંદ, ગાડીમાં બેસે તો ગોવિંદ, સગાવાલાને મળવા જાય તો ગોવિંદ, સુવે તો ગોવિંદ, જાગે તો ગોવિંદ. બધી જગ્યાએ એક જ. એમ કૃપાળુદેવ આપણા જીવનની અંદર ફરતા હોવા જોઈએ. ત્યારે આ ગાથા જે છે ને, કેમ વિચારી અંતરે
સોદે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનો, બીજો નહીં મન રોગ. એક જ રોગ લાગુ પડ્યો છે રામની જેમ. રામ 12 વર્ષે યાત્રા કરીને આવ્યા, ક્યાંય ચેન ન પડે, ક્યાંય ચેન. શરીર રોજ સુકાય. દશરથ મહારાજાને ચિંતા થાય, કેટલા વૈદ કેટલા હકીમો આવી ગયા, કાંઈ બોલે નહીં રામ. યાત્રા કરીને આવ્યા તો બોલે નહીં. આપણે કેવું બોલીએ તો કે અહીંયાથી પાલિતાણા ગયા તો બહુ સરસ, એકદમ ધર્મશાળા સારી મળી ગઈ, જમવાનું પણ ખૂબ સરસ, હવે તો બધી જગ્યાએ એસી રૂમ પણ થઈ ગયા. હા, આપણી યાત્રા દમજીભાઈ. પછી 10 માં ગયા, શું મજા કરી છે નહીં? એકદમ આટલા નાના નાના પેકેટ. તમે શું કહો એને ઇંગ્લિશમાં? બાઇટિંગ. સારો શબ્દ એ બરોબર નથી. આપણે કોઈને બાઇટ કરીએ એવું લાગે નહીં. બાઇટ કરાતું હશે કોઈને? શબ્દ એવા. એટલે જાત્રાએ જાય તો બસ મોજ મજા ને ખાવું ને પીવું ને પીવું. રામ યાત્રાએ ગયા તો મૌન થઈ ગયા. કૃપાળુદેવ મદ્રાસમાં એક વખત ગયા તો કાર્તિકીયા મુનિના પહાડ જોઈને અડધો કલાક તો એમની આંખ સ્થિર થઈ ગયેલી. માંડ માંડ વાળી શક્યા, એ પલક નીચે લાવી શક્યા અને બોલ્યા કે આ પહાડ જોઈને એમની અડોલતા અને અડગતા અમને અત્યારે ખ્યાલ આવે છે. અમારું હૃદય એમને વંદન કરે છે. આ જ્ઞાનીઓની યાત્રા હોય છે. રામની પણ આવી યાત્રા હતી. મૌન થઈ ગયા, બોલ્યા જ નહીં. આખર કોઈ ઉપાય ન થયો ત્યારે વશિષ્ઠ મુનિને બોલાવવામાં આવે છે કે હવે આ એમની પાસે બોલશે. વશિષ્ઠ મુનિ જેવા રામના આવાલયમાં દરવાજે દેખાયા તો 40 દિવસ પછી રામ હસ્યા. આટલું મરક્યા કે જે એકદમ ગહેરાઈમાં ક્યાંક જતા રહ્યા હતા. તરત જ દશરથ રાજાને ખબર આપવામાં આવ્યા કે રામ હસ્યા. આપણે દિવસમાં કેટલા વખત હસીએ છીએ, કોઈ નોંધ લે આપણે, પણ ક્યારેક હસીએ તો કેટલી નોંધ લેવામાં આવે. એમ રામ હસ્યા. તરત જ ખબર પડી અને રામે પોતાની હૈયા વરાળ એ વશિષ્ઠ મુનિ આગળ મૂકી તો શું પ્રભુ, વાણીથી મૂકવાની જરૂરત જ નથી. કેમ કે 40 દિવસના આવા શાંતપણામાંથી જે માણસ બહાર આવ્યો તો ગુરુ એને સમજી ન લે કે શું કહે છે, એના અંતરમાં શું છે, શું માંગણી છે એની, શું જોઈએ છે એને, આ ઉદાસીનતા કેમ હતી. તો વશિષ્ઠ મુનિએ તો એને અનુરૂપ બધું આપી દીધું. દશરથ મહારાજાને કહી દીધું કે એને હવે ક્યાંય ભણવા મોકલતા નહીં, એને ખાવાનું જરા પણ કઈ આગ્રહ કરતા નહીં, અને રાજના રાજ્યાભિષેક પૂરતા જે વસ્તુઓ છે એમને આપતા નહીં. ન પહેરે તો એમને જવા દેજો, જે એમને યોગ્ય લાગે તે કરે, જે એમને યોગ્ય લાગે તે કરે. આટલું કહેવામાં આવ્યું ત્યાં તો રામ ખુશ ખુશ નાચતા જઈ અને દશરથ રાજાને વંદન કરે છે, નમન કરે છે. દશરથ રાજા બી ખુશ થાય છે, એનો મહોત્સવ થાય છે મોટો. એમ આપણે પણ મૌન રહીએ, સત્પુરુષોના જીવન ચરિત્ર જોઈએ, વિચારીએ અને ગંભીર ગહેરાઈથી જેટલું બની શકે તેટલું આપણાથી આત્મચિંતન કરીએ. આ દ્રષ્ટાંતથી આપણને એ સમજવાનું છે કે પરમાર્થ માર્ગ કેવો હોય છે. એ નાના બાળક જેવું બીજી બધી કલ્પનાઓને છોડી દેવું, ચમત્કારોને છોડી દેવું, મંત્ર તંત્રને પણ છોડી દેવા, હઠયોગને છોડી દેવાનું, આ યોગને, આસનને, પ્રાણાયામને, પ્રેક્ષાને, વિપස්සનાને છોડી દેવું. છોડી દેવું કહીએ છીએ, છોડી દેવું કહીએ છીએ હો પ્રભુ, સમજીને કહીએ છીએ. આમાં તારું હિત છે. તો આ બધી ધારણા, પુણ્ય પાપના બધા યોગ ધીરે 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 બધા સમાવી દે આ એક જ પુરુષમાં. બધું સંભાળશે. ઘણી જગ્યા છે. તું જો એના શરણે તો તારું તારણ નક્કી છે.
તરણ તારણ નક્કી છે. એનું જો સરળ સ્વીકાર્યો તો તરણ તારું નક્કી છે. તને કઈ ચિંતા કરવા જેવી નથી. બધી સંભાળશે એ પ્રભુ, બધું સંભાળશે. એટલે છેલ્લે આપણે એક વિચારીએ કે રાધાની વેદના તો સૌએ જાણી, પણ માધવની વેદના કોઈએ ન પીછાણી. હમણાં એક વાંચ્યું હતું પેપરમાં, નાનું આટલું લેખ, બહુ સરસ, બહુ ગમી ગયું. તો કે કૃપાળુ દેવે બીજાની વેદના તો બધાની જાણી કૃપાળુ દેવે, પણ પોતાની વેદના પોતે કોને કહી શક્યા? તો કે માત્ર 4 જણા. એમાં પણ એક જ સૌભાગભાઈ. એવું પ્રસંગ યાદ આવે. આ એક વાંચ્યું ને, નાનું એક હતું હમણાં એક પેપરમાં હતું, બહુ ગમ્યું, સરસ. તો કે રાધાની વેદના તો સૌએ જાણી કૃષ્ણ પ્રત્યેની, પણ એ માધવની વેદના કોઈએ ન પીછાણી. બહુ સરસ હતું, સારું લાગ્યું. કીધું કૃપાળુ દેવ તો બધાની વેદનાને જાણી, પંચમ કાળના જીવોની, પણ કૃપાળુ દેવની વેદના કોણે જાણી? તો કે સૌભાગભાઈ જેવા, અંબાલાલભાઈ જેવા કોક વિરલાએ એમને જાણી લીધું કે અંતરમાં કેટલી વેદના છે. એ વેદના એટલે સુખની વેદના. સુખની વેદના હતી, કોઈ અસાતા વેદની નહોતી. પણ એ પણ કોક જાણે ને સાતા પૂછે તો જ્ઞાનીઓને ગમે. એટલે તો કૃપાળુ દેવે કીધું કે આવી સ્થિતિમાં અમને સાતા પૂછનાર જોઈએ છે. પણ સાતા કોણ પૂછી શકે? સાતાને પામનારો અથવા તો પામેલો, બે ચીજ છે. કાં તો પામનારો અને કાં તો પામેલો. આપણે એમને વ્યવહારથી સાતા પૂછીએ છીએ, સાતા નથી. મારે સાહેબ સાતા માને મથેણ વંદામી, એ કઈ નથી. મથેણ વંદામી ને નથી સાતા. એ માત્ર છે વ્યવહાર. કેવો વ્યવહાર? તો કે વ્યવહાર એમ રમાડુદેવે લીધું છે. વ્યવહાર જેનું કઈ પ્રમાણ જ નથી, એવો વ્યવહાર. એનાથી કઈ વળે નહીં. તો આજે આપણે 36-37મી ગાથાનો કે આવી જ્યાં એવી દશા, આ દશા જીવનમાં જયારે આવે ત્યારે શોધે સદગુરુ કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આ એટલા માટે લીધું છે આત્માર્થીના લક્ષણ. પછીમાં ઘેક ઘણું થઈ જાય છે ને તમે લોકો આવતા નથી ને અમે અહીંયા નથી આવતા, શું કરીએ? અમને પણ ઘણું આમ વિકલ્પ તો આવે કે સમજાવીએ ને કહીએ, કેમ કે હજી આ વિકલ્પમાં રમવાની ટેવ છે ને. કંઈક બીજાને સમજાવી દઈએ, બીજો કંઈક સમજી લે, બીજો કંઈક જાણી લે, બીજો કંઈક પામી લે. એવો હજી ભાવ આવ્યા કરે છે ને. છે તો મૂળમાં અજ્ઞાન, મિથ્યાત્વ નથી, પણ અજ્ઞાન જરૂર છે. આ ભાવ પર મોડો પડવો જોઈએ. પણ કોઈ કારની બલિયારી છે એટલે હજી આ થતું નથી. એટલે અંતરો ઘણો રહે છે. એટલે થોડું કેમ થાય કે થોડું ઓલું સાથે આવી જાય ભેગું તો વળી જળવાય અને આપણે આત્માથીના લક્ષણમાંથી આત્માના લક્ષણમાં આવશું. તો જોઈ લઈશું આપણે કે 38મી ગાથા શું છે. ખબર છે ને 38મી ગાથા કઈ છે? 38મી ગાથા કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અવિલાસ. માત્ર મોક્ષ અવિલાસ. ભવે ખેદ, બહુનો ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ. જો તો ખરા એક એક બોલ લીધા છે. આટલા નાના નાના બોલ પણ આ અલોકાકાશમાં પણ સમાય નહીં. નાનો પડે અલોકાકાશ. લોકાકાશમાં તો સમાવાનો પ્રશ્ન જ નથી, પણ અલોકાકાશ આ આત્મસિદ્ધિના શબ્દોને સમાવવા માટે ઓછું પડે. ખરેખર બહુ જ ભાવ છે. આત્મસિદ્ધિ એક વખત તમે જે રીતે બોલો છો ને ભક્તિ રૂપે, એમ ન બોલો. એક વખત ચિંતન રૂપે દિવસમાં એક વખત બોલો. એને અવગાવો. જો એનો અવગાહ કરવાનો. અવગાવો. બોલું બોલવા માટે કે ભક્તિ કરવા માટે નહીં. આવી રીતે બોલો કે કસાયની ઉપશાંતતા. પછી એનું ચિંતન.
પછી માત્ર મોક્ષ અભિલાષ, પછી એનું ચિંતન. આ 4 બોલ, ભવે ખેત પ્રાણ દયા, 4 બોલ. ત્યાં શું છે તો કે આત્માર્થ નિવાસ. એને ધ્યાનમાં લેવાની જરૂર નથી, એ તો થશે. આ 4 બોલ સમ થયા એનું ફળ છે આત્માર્થ નિવાસ. તો આ છે આત્મસિદ્ધિની 37મી ગાથા સુધીનો આત્માર્થી જીવના લક્ષણનો સાર, આપણી મતિ કલ્પના પ્રમાણે અને આપણી સમજણ પ્રમાણે. અહીંયા બેઠેલા ઘણા જીવોને એનાથી વિશેષ પણ કઈક સમજણ હોય છે એવું નથી. અમે સમજાવીએ છીએ એ જ કઈ બધું સર્વાંગે સુંદર છે અને સારું છે એમ નહીં. અહીંયા બેઠેલા ઘણા જીવો અહીંયા યોગ્યતા વાળા એવા છે કે જેને આ ગાથાઓ વિશેષ કરીને પોતાની કઈક આગવી શૈલીમાં જુદી રીતે પણ સમજાઈ હોય, બની શકે છે, એવું કઈ નથી. પણ મૂળ વાત આ છે કે આ જયારે લઈએ છીએ ત્યારે જ્ઞાનીના શબ્દોનો આશ્રય પકડીને લઈએ છીએ. આમાં મૌલિકતા નથી. આ પણ શાસ્ત્રમાં કહેવાયેલા બધા શબ્દો છે, વાક્યો છે. બસ એટલું જ ફેર પડે છે. ઓમ વિશેષ કહેવાશે શાંતિ શાંતિ.